હાલમાં કપાસના ટેકાના ભાવોના મામલે રાજ્યભરમાં ખેડૂતોએ રણસીંગુ ફૂંક્યો છે, ત્યારે ઓલપાડમાં પણ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ઓલપાડ કોંગ્રેસે સરકાર ખેડૂત વિરોધી હોવાના ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ચાલુ વર્ષે ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ મોટા પાયે ડાંગર પકવેલ છે. જો કે બજાર ભાવ ઓછા મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર ટેકાના ભાવ 1900 રૂપિયા જાહેર કરે તેમજ કપાસનું ખામીયુક્ત બિયારણને પગલે ભાવો ઘટ્યા છે, ત્યારે સરકાર કપાસનો ટેકાના ભાવ 1500 રૂપિયા જાહેર કરે તેવી માંગણી સાથે ઓલપાડ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને સંબોધી ઓલપાડ પ્રાંતને આવેદન પાઠવાયું હતું. ગરીબોના ઝૂંપડા જે તાલુકા પંચાયત પાસે આવ્યા હતા એ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત દ્વારા તારીખ 11ના દિવસે તોડવામાં આવ્યા હતા. એના અનુસંધાનમાં અમે આજે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આ ગરીબોને હવે રહેવા માટે કંઈક તો જગ્યા આપો, કારણ કે ભાજપ તો મકાન બનાવવાની વાતો કરે છે, તો પછી મકાન બનાવવાની વાતો કરે છે કે મકાન તોડવાની વાતો કરે છે. આ ગરીબો આજે ઘર વગરના થઈ ગયા છે. 35 વર્ષથી એક જ જગ્યા પર રહેતા હતા ને ફક્ત એક નોટિસ આપીને આ લોકોએ એમની પોતાની મરજીથી આ મકાન તોડ્યા છે. જો પોતાની મરજીથી મકાન તોડ્યા હોય તો સરકારની પણ ફરજ બને છે કે આ લોકોને કોઈ જગ્યા આપે અને રહેવા માટે કોઈ સ્થળ આપે. આ સાથે અન્ય એક આવેદનમાં જણાવ્યું છે કે વર્ષોથી સરકારી જગ્યામાં દબાણ કરીને વસતા ગરીબોના ઝૂંપડાઓ તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે, ત્યારે હાલની ઠંડીમાં ગરીબ પરિવાર દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે આવા ગરીબો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી હતી. તો ખર્ચા દર વર્ષે વધતા જાય છે. મજૂરીનો ખર્ચ, દવાનો ખર્ચ, ખાતરનો ખર્ચ, પીવાનો દર વધે છે. એ બી ખર્ચા વધતા જાય છે. તો સરકાર ટેકાનો ભાવ 1800 રૂપિયા 1900 રૂપિયા નક્કી કરે એવી માગણી કરતું એક આવેદનપત્ર આપ્યું છે. બીજું કે શેરડીના ભાવો પણ ઘટે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેલું છે, કારણ કે ખાંડના ભાવ ઘણા ઓછા ગયા છે અને એ હિસાબે શેરડી પકાવતા ખેડૂતોને પણ જો મુશ્કેલી પડે એ રીતની પરિસ્થિતિ છે. અને બીજું કે કપાસનું બિયારણ ખૂબ ખરાબ આવ્યું અને તે છતાં ઉત્પાદન લોકોએ મેળવ્યું મહેનત કરીને, અને એ મહેનત કરતાં ઉત્પાદન ઓછું આવ્યું. તે છતાં ગયા વર્ષની સરખામણીમાં કપાસના ભાવ સરકારે 800 રૂપિયા નક્કી કર્યા છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સરકાર ટેકાનો ભાવ 1500 રૂપિયા નક્કી કરે એ રીતની માગણી કરી છે. તો એ રીતની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. યોગ્ય કાર્યવાહી કરી અને રાજ્યપાલ શ્રી સરકારનું ધ્યાન દોરે એ રીતનું અમે માગણી કરી છે. આમ તો ખેડૂતોના હામી તરીકે પ્રચાર કરતી સરકાર ખેડૂતોએ વસાવેલ મારુતિ વેચી દેવું ભરપાઈ કરવાની પેરવીમાં હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સરકાર પણ ખેડૂતોનું હિત જોઈને ખેડૂતોના તમામ પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાના પ્રયાસો કરે એ જરૂરી છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.